વોર શરૂ થતાં રાજકારણ ગરમાયું છે। આપણે કહી દઈએ કે આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટી માત્ર લઘુમતી સમાજને ધ્યાનમાં રાખીને પોસ્ટર વોરના મૂડમાં જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભડકાઉ નિવેદનો અને પોસ્ટર દ્વારા લઘુમતી સમાજને ભડકાવવામાં આવતા હોવાના વિડીયો પણ થઈ રહ્યા છે વાયરલ। રાજ્યના તમામ મહાનગરોમાંથી સામે આવી રહેલા વિડીયોમાં મુસ્લિમ આગેવાનો પોતાની કોમને અપીલ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને વોટ આપો। તેમનું કહેવું છે કે આપ દ્વારા તેમને વચન અપાયું છે કે જો તેમની સરકાર બનશે તો મુસલમાનોને રસ્તા પર નમાઝ પઢવાની છૂટ આપી દેવાશે। લઘુમતી સમાજના લોકોનો દાવો છે કે આપ દ્વારા અશાંત ધારો અને યુસીસી પણ નાબૂદ કરવામાં આવશે, તેમજ મસ્જિદ અને દરગાહના ડેમોલેશન પણ નહીં કરવાની ખાતરી આપવામાં આવી છે। हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है। और ये नमाज के ताल्लुक से कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे और ये आसान धारा का भी मसला खत्म हो सकता है। आम आदमी पार्टी आपने जुबानी आपी है कि ते आपने रस्ता पर नमाज पढ़वानी परवानगी आपसे, ते आसान धारा ने खत्म करशे। आम आदमी साथे आपणे उभा रहीने ए लोकोनी सामे लड़वानुं छे अने ए लोको आम आदमी पार्टी आपने समान हक अपावशे। तो महत्वपूर्ण है कि आपना भड़काऊ भाषणों और वचनना कारणे मुस्लिम विस्तार में आम आदमी पार्टी ने समर्थन जाहिर करता पोस्टर्स पण हवे जोवा मळी रह्या छे। अत्यार सुधी लघुमती समाज कांग्रेस तरफ वफादार हतो, परंतु हवे तेओए आपने समर्थन जाहिर करता कांग्रेसनी वोट बैंक तूटती जोवा मळी रही है। धर्मना नामे भड़काऊ प्रचार करवा बदल नायब मुख्यप्रधान हर्ष संघवीए पण ट्वीट करीने आपनी रणनीति वखोड़ी काढी छे अने आम आदमी पार्टीनी मानसिकता पर सवाल पूछा छे। बीजी बाजु अमदावादना मिर्जापुर विस्तारमां पण भड़काऊ पोस्टर्स लागता राजनीतिमां भड़को थयो छे। ચૂંટણીના એકાદ બે દિવસ બાકી હોય ત્યારે અલગ અલગ પાર્ટી દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતી હોય છે અને એ જ પ્રકારે કેટલાક પોસ્ટરો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટી કો જીતાઓ, મુસલમાનો કો અપના હક દિલાઓ નીચે લખવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી અને ઝાડુનું સિમ્બોલ છે। આખરે આ આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યું છે કે અન્ય કોઈ પાર્ટી દ્વારા કેટલાક કોઈક હિત માટે થઈને આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસના પણ પોસ્ટરો જોવા મળી રહ્યા છે, કોંગ્રેસના ઉમેદવારોના પોસ્ટર જોવા મળી રહ્યા છે। એટલે કે આ પ્રકારના પોસ્ટરો લગાવ્યા બાદ ભાજપને નુકસાન થાય કે ભાજપને ફાયદો થાય, કોંગ્રેસને નુકસાન થાય કે કોંગ્રેસને ફાયદો થાય, તે હેતુસર આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। તે મતદારો બુદ્ધિમાન છે, તે જાતે જ સમજી શકે છે અને એટલા માટે આ પ્રકારની પોસ્ટર વોર ઇલેક્શનના આગલા દિવસે સામાન્ય છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।